શિયાળો હોય અને કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો ના ખાઈએ એવું બને જ નહીં, જાણે શિયાળો અધૂરો લાગે। તો ચલો બનાવીએ ટિપિકલ કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો। તો બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ એક કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ એડ કરીશું, હાફ ટીસ્પૂન જીરું એડ કરીશું, 1 વાડકી સમારેલી લીલી ડુંગળી એડ કરીશું। સફેદ અને વ્હાઈટ ભાગ બંને મેં લીધેલો છે, એક સાથે જ એડ કરી દેવાનો છે। એને આપણે 2 મિનિટ માટે સાંતળી લઈશું। वन टीस्पून લસણની ચટણી એડ કરીશું। લસણની ચટણી કેવી રીતે બનાવવાની છે એની રેસીપી મેં મારા ચેનલ પર અપલોડ કરેલી જ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। જ્યારે પણ કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો આપણે બનાવીએ છીએ ત્યારે આ લસણની ચટણી એડ કરવી ખૂબ જરૂરી છે। બધું બરાબર મિક્સ કરી દઈશું। અત્યારે મારી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ છે। હવે 1/4 કપ લીલું લસણ એડ કરવાનું છે, જેને મેં ફાઇનલી ચોપ કરી દીધેલું છે। જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। બધું બરાબર મિક્સ કરી લઈશું। 1 નંગ મોટું ટામેટું છે, જેને મેં ચોપ કરી દીધેલું છે, એને એડ કરીશું। અગેન બધું ફરીથી પ્રોપર મિક્સ કરી દઈશું। હવે મસાલા કરી દઈશું। અહીંયા મેં 1 ટીસ્પૂન લાલ મરચું યુઝ કર્યું છે, કાશ્મીરી લાલ મરચું છે। 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીશું, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને ચપટી હિંગ એડ કરીશું અને બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું। મસાલાને બરોબર તેલમાં સાંતળી લઈશું। લગભગ 2 મિનિટ જેવું થશે સ્લો ફ્લેમ પર। મસાલા બધું બરોબર કૂક થઈ ગયું છે। હવે આમાં આપણે છાશ એડ કરવાની છે। 2 ગ્લાસ છાશ એડ કરીશું। પહેલાં 1 ગ્લાસ છાશ નાખીશું, પછી મિક્સ કરીશું, પછી ફરીથી બીજો 1 ગ્લાસ છાશ નાખીશું। બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું। હજુ સુધી આપણે આમાં સોલ્ટ એડ નથી કર્યું। સોલ્ટ હંમેશા લાસ્ટમાં જ એડ કરવાનું છે। હલકો એક ઉભરો આવવા દઈશું। બસ આવો એક હલકો ઉભરો જ આવવા દેવાનો છે, વધારે ઉભરો આવવા દેવાનો નથી। એને મિક્સ કરી દઈશું અને બાજરીના રોટલો એડ કરી દઈશું। બાજરીના 2 રોટલા મીડિયમ સાઇઝના લીધેલા છે અને એના મેં ટુકડા કરી દીધેલા છે, એ એડ કરીશું। જ્યારે આપણે વઘારેલો રોટલો બનાવીએ છીએ ત્યારે હંમેશા છાશનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, કારણ કે રોટલો પણ બધી છાશ ચૂસી લે છે। કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે સ્ટાર્ટિંગમાં આપણને એવું લાગશે કે બહુ લિક્વિડી છે, પણ તમે 5-10 મિનિટ પછી તમે જોશો તો એ ડ્રાય થઈ જશે। એટલા માટે છાશનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું। હવે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરી દઈશું। અહીંયા મેં 1 ટીસ્પૂન સોલ્ટ યુઝ કર્યું છે। મેં જ્યારે બાજરીના રોટલા બનાવ્યા હતા ત્યારે એમાં મેં સોલ્ટ એડ કર્યું નથી, એટલે સોલ્ટ આપણે બરોબર એડ કરવાનું છે અને જો તમને જરૂર લાગે તો તમે ટેસ્ટ પણ કરી શકો છો। હવે આને આપણે 1 મિનિટ સુધી કૂક કરવાનું છે, વધારે કૂક કરવાની જરૂર નથી। 1 મિનિટ થઈ ગઈ છે। હવે કોથમીર ભભરાઈ દઈશું અને બધું એક વખત પ્રોપર મિક્સ કરી દઈશું। તમે અત્યારે જોઈ શકો છો કે રોટલો આપણો હજુ લિક્વિડી લાગે છે, પણ હજુ 5-10 મિનિટ જશે તો એ થોડો થીક થઈ જશે। એટલે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે છાશનું પ્રમાણ તમારે થોડું આગળ પડતું રાખવાનું છે, એટલે જ્યારે પણ તમે સર્વ કરો ત્યારે એકદમ એ ડ્રાય ના થઈ જાય। 10 મિનિટ પછી રોટલો કંઈક આવો દેખાય છે। જ્યારે આપણે બનાવ્યો હતો ત્યારે થોડો લિક્વિડી હતો, હવે એ થોડો સેમી લિક્વિડ થવા લાગ્યો છે। જો તમને થોડો ડ્રાયર સાઈડ વઘારેલો રોટલો ભાવતો હોય તો તમે 2 ગ્લાસ છાશની જગ્યા પર 1.5 ગ્લાસ છાશ યુઝ કરી શકો છો।
તો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો. આજે મેં એને છાશ અને ગોળ સાથે સર્વ કર્યું છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો. જો તમને કોઈ રેસીપી રિલેટેડ કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજી એક રેસીપી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.